હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજની વાર્તા ખૂબ સરસ વાર્તા છે. જ્યારે કરોડપતિ છોકરો એક ઝૂંપડામાં જઈને જોવે છે ત્યારે આ કહાની છે એક મોટા શહેરની કલકત્તાના એરિયામાં એક મોટો બંગલો હતો અને બંગલાનું નામ હતું રાધે પેલેસ. આરસપાણની સીડીઓ, કાચની દિવાલો, મોંઘી મોંઘી મોટરો અને આખો બંગલો જાણે સ્વર્ગ જેવો હતો. પણ આ બંગલામાં રહેનાર આદિત્ય સાવ એકલો હતો. આદિત્ય કરોડપતિ બિઝનેસમેનનો દીકરો હતો. પૈસાની કમી ક્યારેય દેખી નહોતી. નાનપણથી દરેક વસ્તુ તેને મળી જતી હતી. આદિત્યને ક્યારેય માગવાનો મોકો તેના પપ્પા આપતા નહીં, કેમ કે પૈસાની રેલમછેલ હતી. મોંઘી મોંઘી સ્કૂલ, બ્રાન્ડેડ કપડાં, મોંઘી મોંઘી કાર, જીમ, ક્લબ બધું મળી રહેતું. ઘરમાં 10-15 નોકર હતા. તેમાં એક છોકરી રોજ આદિત્યના ઘરે કામ કરવા આવતી. તેનું નામ હતું સાવલી. સાવલી 22 વર્ષની હતી. સાવલીની ઘરની પરિસ્થિતિ ખૂબ નાજુક હતી. સાધારણ કપડાં અને એમાંય પૂરા ઢંકાયેલા, અને ચૂપચાપ સાવલી નીચી નજર રાખી કામ કરતી. બધા જ નોકરોમાં સાવલી સૌથી અલગ હતી. દુબળી પાતળી હતી, પણ બધા કરતાં નાની હતી, પણ કામ પણ બધા કરતાં વધારે કરતી. રોજ સવારે સૌની પહેલાં સાવલી આવતી. કચરા, પોતા, વાસણ અને ફરી રસોઈવાળા માસીને પણ તે મદદ કરતી. કોઈની સાથે વધારે વાતચીત કરતી નહીં. બીજા નોકરો સાવલીની મસ્તી કરતા અને વધારે કામ આપતા, પણ સાવલી ચૂપચાપ એક પણ શબ્દ બોલ્યા વિના કામ પતાવી દેતી. એક દિવસ રસોઈ કરવાવાળા રમા માસી બોલ્યા કે સાવલી બેટા, તું રાતે કેમ સૌથી પહેલાં ઘરે જાય છે? થોડોક આરામ કરતી હો તો. રસોઈ તૈયાર હોય તોય તું જમતી નથી. પણ સાવલી જરાક મોઢેથી હસી અને બોલી કે માસી, ઘરે મારી મા એકલી છે અને મારો ભાઈ પણ. સાવલી એક ઈમાનદાર છોકરી હતી. ઘરમાં રૂપિયા, સોનું બધું પડેલું હોય, પણ ક્યારેય હાથ અડાડતી નથી. સાવલી વિચારતી કે જે વસ્તુ આપણી નથી તેના પર આપણો કોઈ અધિકાર નથી. આદિત્ય ઘણા દિવસથી જોતો કે બધા નોકરોમાં સાવલી અલગ જ સ્વભાવની છે. ખાવાની બધાને છૂટ હતી, પણ સાવલી ક્યારેય ખાતી પણ નથી. એક દિવસ બન્યું એવું કે ઓરિજિનલ ડાયમંડની લકી આદિત્યની ખોવાઈ ગઈ. આદિત્યને લાગ્યું કે કોઈએ ચોરી કરી છે, પણ કલાકની અંદર તે આદિત્ય પાસે ગઈ કે સાહેબ, તમારી લકી બાથરૂમમાં હતી. આદિત્યએ લકી તો લીધી, પણ ધન્યવાદ પણ ન કરી શક્યો. બસ થોડીક સ્માઇલ આપી. અને થોડા દિવસમાં બન્યું એવું કે સાવલી 2-3 દિવસ કામ પર આવી નહીં. ઘરના નોકરોએ કકળાટ શરૂ કર્યો કે આવી છોકરીને કામ પર રખાય જ નહીં. કીધા વગરની આવતી નથી. તેનું કામ અમારે કરવું પડે છે. પણ આદિત્યને આ વાત ગમી નહીં. તે સાવલીની ઝૂંપડી તરફ પોતાની કાર ભગાડી. જ્યારે તેના ઘરની નજીક આદિત્ય પહોંચ્યો તો ભીડભાડવાળી જગ્યા, દુર્ગંધ, અડધા કપડાં વગરના છોકરા બધું નજરે પડ્યું. આદિત્યએ ક્યારેય આવી દુનિયા નહોતી જોઈ. ગાડી આવી સાંકડી જગ્યામાં જઈ શકે તેમ નહોતી. એટલે આદિત્ય ચાલીને ઝૂંપડી તરફ આગળ વધ્યો. ઘર તો જોયું નહોતું. એક પછી એક માણસને પૂછે છે સાવલીનું ઘર ક્યાં છે, કેમ કે આવડી મોટી ઝૂંપડપટ્ટી અને એમાંય સરનામા વગરની. ઘર કેમ ગોતવું? ઘણી મહેનત પછી એ સાવલીની શેરી તરફ આગળ વધ્યો. જેમ જેમ પગ ચાલે છે આદિત્યના, તેમ તેમ તેના ધબકારા વધતા જાય છે. કેમ કે શેરીની દુર્ગંધ, રોડ ઉપરનું ખરાબ પાણી અને આ ગરીબી જોઈ છતાં આદિત્ય આગળ વધ્યો સામેની ઝૂંપડી તરફ. જોનારને તો પ્રથમ એવું લાગે કે હમણાં માચોળો આવી પડશે. ઝૂંપડીને દરવાજો પણ નહોતો. મેલા ઘેલા કપડાનો પડદો બનાવ્યો હતો. અંદર કોઈ બીમાર હોય તેમ કણસતું હતું. અંદરથી કોઈ પુરુષનો અવાજ આવતો હતો કે પાણી, પાણી, ભૂખ લાગી છે. આદિત્યએ પડદો હટાવી અંદર ગયો અને અંદર જઈ એ દ્રશ્ય જોઈ આદિત્યનું હૃદય દ્રવી ઉઠ્યું. અંદર એક કોથળો પાથરેલો હતો. તેમાં એક પુરુષને સુવડાવ્યો હતો. તેના હોઠ સુકાઈ ગયેલા હતા. પાણી માટે તે તલસતો હતો.
શરીર સુકાઈ ગયેલું હતું, પણ એ વૃદ્ધ પુરુષ નહોતો, પણ તે સાવલીનો ભાઈ કુશ હતો. ગરીબીનો માર્યો ત્યાવો દુબળો પાતળો લાગતો હતો. સામે એક દુબળી પાતળી સ્ત્રી હતી, જે સાવલીની માં હતી. ઘરમાં ખાવા પીવાનું હતું નહીં. સાવલીની માં દીકરાની દશા જોઈને રડતી હતી. દીકરો ખાવાનું માગે તો પાણી આપી દેતી. આજે આદિત્યને સમજાણું કે ગરીબી શું છે અને માણસને કેવા લાચાર બનાવી દે છે. ઘરમાં અન્નનો દાણો નથી અને આવી ગંદકી. થોડી વાર થઈ, સાવલી બહારથી આવી. હાથમાં દવા અને પાણીની બોટલ હતી. સાવલીએ જ્યારે આદિત્યને જોયો તો તેના ધબકારા વધવા લાગ્યા. તેને થયું કે હું કામ પર નથી જઈ શકતી, એટલે મને નોકરીમાંથી કાઢી મૂકશે. પણ સાવલી તેના ભાઈની નજીક આવી અને દવા પીવડાવી. આદિત્યને સમજાતું નથી કે આ સાવલી આવી ગરીબીમાં રહે છે, પણ મારી ખોવાયેલી લકી મને પરત કરી દીધી અને મારા ઘરમાં ચૂપચાપ કામ કરે છે. અને તેની આવી જિંદગી. છતાં આદિત્યએ પૂછ્યું કે સાવલી, તું કામ પર કેમ નથી આવતી? ત્યારે સાવલીએ ભાઈના હાથ પર હાથ રાખી કહ્યું કે મારો ભાઈ મરવા પડ્યો છે, એટલે નથી આવતી. એટલામાં બીમાર કુશ બોલ્યો કે દીદી, ભૂખ લાગી છે, કંઈક ખાવાનું દેને. પણ સાવલી દિલાસો આપતી હતી કે કુશ, હમણાં લાવું છું, પાણી પી લે ભાઈ. પણ સાવલી અને તેની માં જાણતા હતા કે ઘરમાં ખાવાનું કાંઈ છે નહીં. આદિત્યએ પોતાના ખિસ્સામાંથી પૈસાની થપ્પી કાઢી અને સાવલીને આપી. પણ સાવલીએ પૈસા લેવાનો ઇનકાર કર્યો. પણ કુશ બોલ્યો, દીદી, પૈસા લઈ લે, મને ખૂબ ભૂખ લાગી છે. સાવલીની આંખમાંથી પાણીની ધાર ચાલતી હતી અને આદિત્યએ કુશના કપાળ પર હાથ રાખ્યો તો તે ખૂબ ગરમ હતો. તેને સાવલીને પૂછી કુશને ઉપાડી એક સારી હોસ્પિટલમાં એડમિટ કર્યો અને કુશનો બધો ખર્ચો પોતે ઉપાડ્યો અને નવું જીવન આપ્યું. આદિત્યએ સાવલીને નાનું મકાન અપાવ્યું, સ્કૂલમાં કુશને એડમિશન અપાવ્યું અને સાવલીની માને પણ નોકરી અપાવી. તો ફ્રેન્ડ્સ, જોયું ને તમે, એક નોકરની મજબૂરી. ક્યારેક રજા પાડે તો આપણે જોયા જાણ્યા વિના જેમ તેમ બોલીએ છીએ, પણ પરિસ્થિતિ માણસને મજબૂર કરે છે. આજે આદિત્યને ખૂબ મજા આવે છે અને એક દિવસ એવો આવે છે કે આદિત્ય સાવલી સાથે મેરેજ કરે છે. આમ એક છોકરીની ઝૂંપડીથી લઈને બંગલા સુધીની કહાની. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.